हेलो गाइस, हम फिर से आ रहे हैं हमारी फूड ब्लॉगिंग चैनल में। અમે આવી ગયા છીએ આજે એક નવીન આઈટમ બનાવવા, જેનું નામ છે દહીં તીખારી અને પરોઠા. એમાં તમારે દહીં તીખારી નામ એટલે તમને વસ્તુની તો બધી ખબર જ હશે, એ પછી ચર્ચા કરશી. પહેલાં આપણે પરોઠામાં આવી ગયા. પરોઠામાં લોટમાં એ ધ્યાન રાખો, આ લોટ અત્યારે બંધાઈ ગયો છે. એમાં વિડીયો ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું, માફ કરજો. પરોઠામાં જોઈ ઘઉંનો લોટ, 4 ચમચી મીઠું, 8 જણા એટલે 4 ચમચી મીઠું જોઈએ. 4 ચમચી મીઠું, તેલ, મોણ માટે અને પાણી. પછી સરખાઈ હલાવીને આવો લોટ બનાવવાનો છે. સરખાઈ આમ હોય એટલું આમ બર કરીને તમારે આમ સરખાઈ આમ બનાવવાનો છે. આમ એ તમને થોડોક એવો કોરો મોરો લોટ લાગે કે આમ કંઈક ઘટે તો જીરી ગમથું તેલ નાખી દેવાનું. હવે આ લોટ બંધાઈ ગયો પછી પરોઠાને વણવામાં આવે છે. આપણા વણવામાં એક્સપર્ટ છે હર્ષભાઈ. જો એ ખૂબ સરસ વણી શકે છે. તમે જોઈ શકો છો એની વણવાની રીત ખૂબ જ સ્પીડ અને છે, આમ એકદમ પરફેક્ટ છે. આ એનું ગોળ થયેલું પરોઠું છે. જો એકદમ ફૂલ જીરા સાથે પરોઠાનો લોટ બાંધવામાં આવેલો છે. આમ જો તમે પરોઠું ખાલી એકવાર જો, એક શેપ નો વિખાય, ગોળનું ચોરસ ન થાય, ગોળનું ગોળ જ રહે. એક ઘડી આમથી આમ ન પડે. એ આપણા પરોઠા રોટલી ભાખરી વણવામાં એક્સપર્ટ છે આપણે. હેલો ગાઈઝ, લોટ પરોઠું વણાઈ ગયા પછી આપણા ચોળવવાનો એક્સપર્ટ છે. રોટલી ચોળવવામાં, પરોઠા ચોળવવામાં દેવભાઈ આપણા. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ચોળવી રહ્યા છે. પેલા થોડું તેલ નાખવામાં આવે, ત્યારબાદ પરોઠાને થોડું ચોળવવામાં આવે. શેકાવા મીંડા વણાણ છે, બધું થઈ જાય. થોડી વારમાં તીખારી પણ બનાવવામાં આવશે. એના માટે શું શું રો મટીરિયલ જોશે એ તમને હમણાં જણાવવામાં આવશે. તો દહીં તીખારી માટે આપણને ખબર જ છે, દહીં તો જોઈએ જ, એના આગળ તો તીખારી બને નહીં. પછી જીરું, રાઈ, વઘાર માટે લીમડો અને તેલ વઘારવા પેલા ગરમ તેલ કરવાનું. આટલું બધી વસ્તુ જોશે. હાલો, આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે અને સાઈડમાં પરોઠાનું પણ કામ ચાલુ છે ધીમે ધીમે. સૌ પ્રથમ એમાં આપણે નાખીશું તેલ. કઢાઈ ગરમ થઈ ગઈ છે, ગેસ ધીમો કરી દઈએ. થોડી વાર રાખશી, પછી એમાં નાખશી આપણે રાઈ. ત્યારબાદ આપણે નાખશી થોડું જીરું. થોડી વાર તેલ આવવા દઈએ. લાવી ગયું છે, જીરું નાખી દીધું. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાંદડા સરખાએ તેને મિક્સ કરી લેશું. તેના પછી 1.5 ચમચી જેટલી હળદર નાખશી અને 2 ચમચી જેટલી ચટણી નાખશી. હાલો, આ વઘાર આપણો થઈ ગયો છે તૈયાર. હવે આપણે આમાં નાખીશું દહીં. ગેસને કરી દેવાનો બંધ દહીં નાખ્યા બાદ. કારણ કે જાજી વાર ગેસ ચાલુ રાખશી તો દહીંની પછી છાશ થઈ જાય છે. એટલે દહીં તીખારીની આજ એક સ્પેશિયલ છે વસ્તુ, ધ્યાન રાખવા જેવી બાબત. બાકી તો બધું નોર્મલ હોય છે. આપણે આને ધીમે ધીમે હલાવી લેશું. સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું. આ તમારે મીઠી કરવી હોય તો આમાં દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તમે. તેલ દેખાય નહીં એ રીતે સરખી રીતે હલાવી લેવાનું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાશ માટે ચટણીનો ઉપયોગ કરી દેવાનો. અમે ચટણી નાખી હતી પણ આ ઘટી એટલે પાછી ઉપરથી નાખવી જોઈએ થોડીક.
બધાએ પોતપોતાની રીતે લઈને ખાવાનું ચાલુ કરી દીધું છે. હવે આ ભાઈનો રિવ્યુ આપણે જાણવાનો છે. કયો નીલભાઈ, કેવું બન્યું છે? ખૂબ જ સરસ. હા, હવે તમારે આવી નવી રેસીપી જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કારણ કે તમારે થોડીક વાટ જોઈ જાય. અમે રિયા કોલેજના છોકરા એટલે એને થોડુંક બનાવવામાં ને એવું થાય. કાંઈ વાંધો ને, આવતા વિડીયો મળી.